તારીખે મોટો આંદોલન કરજો. 20 તારીખે મોટો આંદોલન કરજો. હમણાં જાઓ પ્લીઝ, મહેરબાની. અંદર ના લડજો. બહાર નીકળી ગાંધીનગર જવાનું કીધું. એવું તો શું થયું? કોંગ્રેસ છે. રાજકારણ થઈ ગયું. રાજકારણ થયું. ભાજપના રોટલા થઈ ગયા કોંગ્રેસ દ્વારા. ચોખ્ખી જ વાત. આ રીતે હાવ હેરાન કરવાની વાત. તમે કઈ પાર્ટીમાં જોડાયેલા? તમે ભાજપ આવ્યા હતા પણ આવી રીતે નહોતા વધારે ખેડૂ આવી રહી. હાલ તમે કોઈ પાર્ટીમાં કોંગ્રેસે ખેડૂત માટે કહી દીધું. ખેડૂત માટે ગાંધીનગર જવા માટે અમારી સભામાં આવવા નહોતી કહી. હવે થાય છે ફરીથી. હવે કિસાન આવશું. આમાં એને કીધું આપમાં આપણો એક પણ ઝંડો મળતો તો મને ઝંડા સિવાય કોઈ નથી. કોંગ્રેસે આના ઉપર નહીં કર્યા. કોંગ્રેસ ઉપર નહીં કર્યા. પૂરું થઈ ગયું કોંગ્રેસ. હવે વર્તાય છે બેન. તમે જુઓ હવે શું ખેડૂત કરે એ જુઓ. અમારી ભાગલા નથી કર્યા બેન. ભાગલા નથી કર્યા. હવે અમે ફરીથી સંગઠન કરશું. અત્યારે ચહેરા હલી. હવે પાલભાઈ ને ઓલા સત્તન બાપુ આવે ખબર પડે અત્યારે ખેડૂતના આ રીતે રોટલા નો શેકાય. ફરી પાછા કોંગ્રેસે બધા સ્વયં ઉપાય હતા. એના બાદ એનો ભરોસો કરી અને અમે એની ચર્ચા કરવા માટે અંદર જતા હતા. અહીંયા એના મૃત્યુ હાથાપાઈ આપણી પાસે વિડીયો છે. હાથાપાઈ ઉપર એટલે એનો મતલબ એ છે દેખાય છે આજનું પોલિસી 5 વાગ્યા સુધી આની સભા મળી હતી. 5:30 વાગી સભા ચાલુ. એને ખબર છે હું પક્ષ સાથે જોડાયેલો છું નથી એની અત્યારે કોઈ ચર્ચા નથી. એટલા માટે નથી કારણ કે અત્યારે ખેડૂતનો દીકરો આની અંદર ભાજપનો હોય અને સન્માનીય કોંગ્રેસનો હોય સન્માનીય કારણ કે વાત માત્ર ખેડૂત અત્યારે ખેડૂતોના જે મુખ્ય નાના ખેડૂતો વિભાગો છે પડી ગયા છે. ટૂંકો પડ્યો છે. ટૂંકો ખેડૂતોની અંદર પડ્યો જ નથી. વિભાગો ખેડૂતોને સભા સ્થળે જોઈ લો. કોંગ્રેસ પહેલી કે માણસો 25-50 ઘરો એટલા ઉભા છે. હવે આટલા ખેડૂતો આવ્યા તો સવારથી આ સભામાં ખેડૂત પચાસથી હો જણા અત્યારે અંદર એના દાળિયા છે. અમે કોઈના પક્ષ તરફથી નથી. સામાન્ય સવારથી કવર કરી રહ્યું છે ગુજરાત અને જ્યારથી આ આંદોલનની કે જેની શરૂઆત થઈ કોંગ્રેસના સાથે પહેલાથી જોડાયેલા હતા કે નહીં અને તમને તમામ લોકોને ધ્યાન હતું કે આ કોંગ્રેસ અધિકાર જે યાત્રા કરવાની સભા કરવાની તમને ધ્યાન હતું કે અહીંયા આવીને ખબર કોઈને ધ્યાન નહોતું. ખેડૂતને કોઈને વાત નથી કરી. પાલભાઈ જે 4 થી 5 ગામમાં મિટિંગમાં ગયા છે એમાં પંકજ રાણખડીએ પોતે ભેગો ગયો છે કારણ કે ખેડૂતની વાત હતી. ત્યારે કોઈ પક્ષપાત નથી કર્યો. પાલભાઈ દરેક ગામની અંદર એવું બોલ્યા છે કે આ પક્ષપાતની વાત નથી. અત્યારે વરણની વાત છે, ખેડૂતની વાત છે અને તમામ પક્ષના સાથે રહીને જોડાવા માટેની વાત છે. એવી વાત કરી હતી ને એટલે આની અંદર બધા ખેડૂતના દીકરા જોડાણ હતા.
અત્યાર સુધી ગુમરાહ કર્યા. અમદાવાદથી લઈ ગયા બધાના ટ્રેક્ટર ઉપર હાલો ગાંધીનગર અને અહીંયા પહોંચ્યા એટલે ડાયવર્ટ કરીને અંદર એની સભામાં નાખવાના પ્રયાસો થયા. એટલા માટે ખેડૂતોએ વિરોધ કર્યો અને એટલા માટે ખેડૂતનો દીકરો જાગી ગયો ને એટલે અંદર કોઈ ખેડૂતનો દીકરો સભામાં ગયો નથી એટલે એની સભા પણ હવે પંકજભાઈ ખેડૂતોની જે મુખ્ય માંગણી હતી એનું શું કરવાનું? ખેડૂતોની તો થાંભલા તો હવે નખાવાના જ છે. ખેડૂતોની મુખ્ય માંગણી તમારી વાત સાચી છે. એટલા માટે અત્યારે જે આ લોકોએ ખેડૂતોના ખંભે બંદૂક મૂકીને એના ખંભો ભાંગવાનો જે પ્રયાસ કર્યો છે ફરી પાછું ખેડૂતોના હું તો એવું કહું છું કે ખેડૂતોની માંગણીની અંદર કોઈ પક્ષે કરવું ન જોઈએ. તમામ ગામની અંદરથી એક એક ખેડૂતો આગેવાન નીમવો જોઈએ, એની કમિટી બનવી જોઈએ અને એની કમિટી ડાયરેક્ટ સરકાર સાથે સીધી વાત કરવી જોઈએ. કારણ કે નહીંતર તો ફરી પાછું ખેડૂતોની આ જ સમસ્યા તો હવે જે તમારી સાથે જોડાયેલા કે તમે જેમને કહો છો મુખ્ય ખેડૂતો છે એ લોકો શું કરવાના? ગાંધીનગર જવાના કે ઘર ભેગા જાય છે? કારણ કે અમે જ્યારે આવતા હતા ત્યારે મોટા ભાગના ખેડૂતો જે મોરબીથી આવેલા તેઓ ટ્રેક્ટર લઈને પાછા જઈ રહ્યા છે. ટ્રેક્ટર લઈને પાછા તો પરાણે પોલીસ વડાએ કાઢ્યા છે. ટ્રેક્ટર આગળ મૂકી અને ખેડૂત પાછા હાલીને વળી પાછા ગાંધીનગર જવા આવ્યા હતા તો ખેડૂતોના ટ્રેક્ટર રિટર્ન કરવાની વાત થઈ એટલે ખેડૂતો બિચારા પાછા ટ્રેક્ટર લેવા ગયા. કોઈ પણ રીતના એના ખેડૂતોનું લીખવાની વાત હતી, પકડવાની વાત હતી, ખેડૂતો તોડવાની વાત હતી. બીજી કોઈ આની અંદર ચર્ચાનો વિષય જ નથી. બીજી કોઈ ચર્ચાની વાત નથી. ઠીક છે. ગુજરાત તક